એ બેન તમારા ઓલા શેઠ શેઠાણી ને બોલાવો ની. કયા શેઠ શેઠાણી અને તમારે કોનું કામ અહીંયા આવ્યા હો તમે? એ આ બંગલાના માં અહીંયા રહે ને માલિક એનું કામ છે. બંગલામાં તો બધા રહેતા હોય, નામ ખબર છે તમને? બેન નામ તો હું ભૂલી ગયો પણ ઓલા મંદા દર અરે પણ સાંભળો બેન ઓલા દર મંદિરે રવિવારે મંદિરે ગરીબોને ખવડાવે અને દાન કરે. ઓલું કોરોનામાં કપડા ને દવા ને નો આપ્યું એ બિચારા બહુ શેઠ હારા છે પણ બેન હું નામ ભૂલી ગયો છું. તમારું શું કામ છે? મારે મળવું છે. શેઠ હોય કે શેઠાણી કયો ને કાકા આવ્યા છે મળવા. હારું અહીંયા ઉભા રહો, અંદર નો આવતા બોલાવતા. હા બાપા તમે નહીં કયો ને ત્યાં સુધી હું અંદર નહીં આવું. હું અહીંયા ઊભો આ ગઈ તો છે પણ શેઠ ને ઓલી કામવાળી કહે તો ખરી ને કોક આવ્યું કેમ કે એની વાત ઉપરથી એવું લાગ્યું બહુ વળવાળી લાગી કામવાળી કહે તો સારું. અને પાછી મને કીધું છે કે અંદર આવતા નહીં એટલે અંદર તો જવાય નહીં. શેઠાણી બાર કોક દાદા આવ્યા છે, બોલાવે છે. દાદા અટાણે વરી કોણ આવ્યા ખબર નહીં. એ હારું હાલ આવું ઊભી રે. એ હા એને બહાર જ રાખજે. એ હા એમ તો હું કઈ નહીં આવી, મેં તો બહાર જ ઊભા રહેજો. એ હા આ કોણ હશે? એ જીતુ. હા કાક બાબુ આવ્યો હે, જો ને જરીક. કોણ આવ્યું? કોક ડોહા બાપા આવ્યા હે. કોનો બાપો? તું કે બાપો આવ્યો હે? કોનો બાપો આવ્યો? આવ્યો હશે જો ને, હું કઈ ઓળખતી. અમારા બાપા કીધું ને વયા ગયા હે. અરે તમારે કહેવાનો મતલબ શું છે? અમારા બાપા હશે. તે કીધું બાપો આવ્યો, હાલો જોઈ આવું. તું જોઈ આવો, જાઓ. આવો ભેગી. ના આવે કાઈ, મને મારવા થોડી આવ્યા બાપા. કોણ અત્યારે વરી આવ્યું? રામ રામ બાપા. રામ રામ. બોલો બોલો, હું હતું? મને ઓળખ્યો? ના ઓળખાણ નો પડ્યો કાકા. અરે મને નો ઓળખ્યો? કઈ યાદ નથી આવતું. કદાચ મારી ઘરવાળી ને કદાચ યાદ આવતું હોય તો બોલાવી લો એને. હા બોલાવો એને, કયો કાકા આવ્યા. અહીંયા આવતો. એ હા કદાચ એને ક્યાંક તમને જોયા હોય. શું છે? અહીંયા આવ ને. કાકાને ઓળખસ? બાપા સીતારામ. એમ કે છે ઓળખો? સીતારામ બાપા. સીતારામ. પણ કોણ તમે કાકા? હું તારા મામા છે ને એના કાકા, એના દાદા છે, એની માસી, એની જે દીકરી છે ને ઓલી જમકુ. આ જમકુ એની હાળી, એના મામા, એની દાદા, એના દીકરાના દીકરાનો હાળો. ઓહો એટલે અમારા હું તો બેટા તમને કઈ ખબર તો હોય નહીં. આપણે 15-20 પેઢીએ સંબંધી છીએ. ઓ કાકા થતા હશે તો મારે જન્માઈ નું હોય. તમે જન્મા નહોતા ને એટલે તમારો કાકો. હવે ઓળખાણ પડી. જૂના આયે તો આપણને હશે તો ખરી જ ને તો જ આવ્યો. એટલે તમારા કઈ કામ હતું અમારું? કામ તો નહીં, ક્યાંયથી નીકળ્યો હતો તો મને એમ થયું કે ઘણા વર્ષો થઈ ગયા, આટો મારતો જાવ. હા આટો મારવા આવ્યા. હા તો હું થી મારી લીધો આટો. બેટા હજી તો ક્યાં ઘરની અંદર આવ્યો એમ નો. આવો બેહો, ચા પાણી બનાવ ને પછી હાલો બેટા. આવો કાકા આવો. પકડજો હાથ હો. મુંડિયું ગુમડું થયું લાગે કાકા. આવો આવો હાલો કાકા. આવો કાકા વચમાં તમારે સીધા હાલતા હતા, અહીંયા કેમ વાંકા થઈ ગયા? અરે બટા ના ઠેબુ આવ્યું. એ લાગ્યું એવું. હા દાંતમાં કઈ નથી થયું ને? કઈ નથી. બેહો બેહો બેહો. હે સીતારામ. પાણી પાણી પીવો ને? હા થોડો લોટો પાણી લેતે પી. એ ભૂરી. હા એ પાણી ને ચા મૂકજે. એ હા પેલા પાણી દઈ જાજે હો. બીજું મહેમાન આવ્યા. હા ગામમાં બધાય જીવે? હા બધાય જીવે ને ઘણા મરી ગયા બધા કોરોનામાં. કા હા કોરોનામાં ઉંમર થાય એટલે જવું પડે ને. તે માર બા તમને શું થતા? એ બેટા મેં તને કીધું ને તારી બા જે છે ને એ મારા દાદા, એની માસીની દીકરી, એની હાલાની દીકરી, એની કાકી, એની દીકરીની માસી.
હા લો દાદા કાકા હા લેજો ધીરે નિરાતે હા ઈ તો એમ પેટ ઠેલું એવું ટાઢું પેટા માં પાણી છે, હો. બારગામથી આવ્યો એટલે થોડું બીજું હવે નાવું ધોવું હે બસ થોડી વાર પછી નાઈ લઉં બેટા. ચા પીવી ને ચાય પીશો ને હા થોડી લાવો સા તો ચા દેજો મહેમાનને બીજું બસ આનંદ છે. કેમ છો તમે? અમારી અહીંયા પણ સાંભળો હમ. આટલા વર્ષમાં કોઈ દિવસ ગઈટા આવ્યા નથી કારણ કે અમને તો કોઈ ખબર જ નહીં છે ભાઈ આ તો તમે એક નીકળ્યા અરે પણ બેટા હા બધા ઘણા ગઢ છે એ ઉલ્લી ગયા હા ને ઘણા દેશ વિદેશમાં વ્યા ગયા. બરોબર રહ્યો હું બાકી. તો મને એમ છું અહીંથી નીકળી તો હાલની આટો મારતો જાઓ. હા ઓળખાણ આપે તો ઓળખી જાય. તમે તો અમે તો નો ખબર ઓળખો જ. ને દીકરાઓ. હા તમે કીધું ને તમારા જન્મ પહેલા હા, એટલે તમારા આ અમને નો તમે- ખબર હોય. જન્મ બાપાના જન્મ હા. જન્મની વાત કરે છે તો દાદા હા દાદા ને કાકાની મિક્સ માં આ કાકા તમારી ઉંમર કેવડી ઉંમર તો દીકરા એમ છે ને અત્યારે 88 કા 84 80 84 82 ને 84 હા હા એટલા ન હોય હવે ત્યારે તો શું આ છે તમારા વાળ તો કાળા ઓલી હા. ડાઈ કરી છે કા એ ક્યારેક ક્યારેક અઠવાડિયામાં 2 વાર કરું બેટા. ક્યારેક અઠવાડિયામાં 2 વાર એનું મળતા લાગે ક્યાંક હમ. હા કાકા આમાં ખંજોરો મેં તો ટોલા આવે ના, એવું નથી ને? કાંઈ વાંધો નહીં. એ ભૂરી હવે ચા લઈની આ એક તો ભૂરીને બહુ વાર લાગે છો હવે આપણે કાઢી નાખીએ આને. ના ના અરે એવું ન કરાય દીકરા. મને ગમે ને રખાય ઘરે કામ કરતા હોય ને આવો, આવો. હા હાલે. લે એક જ લઈ આવી આ તાર ભાઈ હાટું ન લઈ આવી તમારે ના, ના. પીવી છે તમારે પીવી તારે છે દીકરા ના, ના, હવે પીવો, હું પીવો. પીવી તે તો ખરી લઈ નથી આવી. પીવી આપણે પાસે. ગગી તારે ના ના કાકા તમે થાકી ગયા છે ને પીવો હો. આ ધ્રુજો કાં આટલા બધા ઢીકો મારો હવે ઉંમર થઈ ને વાહ સારી દેશી સ્ટાઈલ. બનાવ્યો ભૂરી બેન. બસ હું તો ઊંચો થઈ ગયો પણ શેઠ પીવા દો કે નહીં પણ આ જે સ્ટાઇલ છે ને આમ ગઈઢામ ટેવ હોય હવે આ હે ચલમ છું હું એવું એમ ગાલ બે ભેગા થઈ દીકરીને ગયા ખબર છે ક્યારેક પીતા હશો એટલે ખબર જો હું નથી પીતો ધોયા તો હોય ને બરાબર બસ હવે તમે તો ધૂણાવ્યા જો ગરમી નથી લાગતી આ ભૂખા લાગો ચા નાઈ ના બેટા, મજા આવી ગઈ હો. ચા મજા આવે ને બનાવે જેવી હા પણ મસાલા વાળી હતી. તમને બહુ ભારી કાં બનાવે છે આદુવાળી ચા હતી હારી છે હારી સા હારી. આદુ નાખે ને એટલે હું છે હા હારું રે પેટ. તમે ન કરતા આ તો વાત હાલે નહીં, નહીં. હો ને હવે તમે નાઈ ધોઈ લ્યો બહાર થી આવ્યો ઠાઈકા પૈકા મેલા ધોઈલા હા. થોડુંક સારું લાગે હવે મહેમાન છે થોડુંક નાઈ લો ગાભા બાપા લઈ આવ્યો ને આ હારે. લાવ્યો ને બેટા ગાભા લાવ્યો ને આ જો ની ભરી થેલી ગાભા ને જ. હા તો કાકા તમે હે ને દેખાડું તમને બાથરૂમ હો હા. ભૂરી હા ઓલા કાકા ને ઓલો બાથરૂમ દેખાડતે છે ને એ હા ઉભા થઈ છો ને તમને પાછું ઓલું વાંહે લાગ્યું હોય ને ઠેબુ આવ્યું એમાં ક્યાં જવાનું દીકરા? હાલો હા, બાથરૂમમાં જાવું ને. અમારે અહીંયા આગળ એક ગામમાં હે ને ઓલા આવ્યા હે ઓલું લાત મારીને કોણી હરકી કરી દે તમારે વાંહે હા જો બાથરૂમમાં ક્યાંક પડે નહીં બીજું તો કાંઈ નહીં એ તો હાલે એવી રીતે હાબુ બાબુ માથે પડ્યા ને તો વળી અચ્છા નવરાવી દ્યો નવરાવી હું તો એ તો બધું ઠીક હા ક્યાં તારા હગા કાઢ્યા ત્યાં નવા મને નથી ખબર હું ઓળખું એને કીધું ને કાકાના મામાના ઓલા કાકાના દાદાના ઓલા મેં એમ કીધું અંદર આવો તમે કીધું હાલ આવ્યો અંદર આવો. કઈઠે મણા એવું ન કરાય પણ ભાઈ જાય હવે એકાદ દી આજનું જ કીધું ને હા પછી રોકાવાના છે હાલો કાંઈક ખાવા પીવાનું કરો એના માટે હું કઈ નથી કરવાની પૂરી હાલો હું તૈયાર થઈ જાઉં હવે એ ભૂરિયા ભૂરિયા હા મૂકી આવી હા મૂકી આવી મહેમાન હા તો હવે કઈક ખાવાનું કરજે એના હાટું એ હા લ્યો આ નોકરું મોટા સડાવે હવે તો મારે જાવું ક્યાં શું કરસ હા કાઈ નહીં આવ્યો તને ખ્યાલ છે નહીં મોબાઈલમાં ધ્યાન હતું અચ્છા એવું છે એમ ને મોબાઈલમાં એકચ્યુઅલીમાં શું છે એટલું બધી કઈ છે નહીં ખાલી રીલ્સ જ જોઉં છું તો અહીંયા આટલો હેન્ડસમ છોકરો બેઠો છે તારી બાજુમાં કેમ એમ આંખ થઈ તારી શું છે કેમ શું છે મીન્સ
મોબાઈલમાં બી ના જોવું હવે. કાંઈ નથી મતલબ. મતલબ જેમ માણસો મોબાઈલ જોતા હોય એમ જોઉં છું, કઈ છે નહીં મોબાઈલમાં. અચ્છા એવું છે એમ ને. કોણ છે? અરે કોઈ નથી. શું છે? કેમ ફોન બંધ કરી દીધો? હા તો ખાલી જોતી હતી, કીધું ને ખાલી રીલ્સ ને એ બધું જ જોતી હતી. હું આવ્યો બાજુમાં બેઠો, તને કઈ ખ્યાલ નથી? એ તો ઘણી વાર હું આવું છું, બેસું છું, તારું ધ્યાન બી મોબાઈલમાં હોય છે. તો એમ નહીં, આપણે આ મેરેજ થયા એની પહેલા કેમ તમે આમ બહુ આમ મને તો મુક્તિ જ નહોતી તું, જેમ ચીપકું 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 થતી હતી. હવે કેમ શું થયું? તારા વિચાર જ એવા છે, મને એવું કાંઈ નથી. અચ્છા થોડીક વાર કોઈ માણસ પોતાના માટે બી ટાઈમ કાઢે કે ના કાઢે. વાહ સરસ. હું હમણાં ઘણા ટાઈમથી આ જોઉં છું, તું છે ને મારામાં સેજ પણ ધ્યાન નથી દેતી. હા તો શું કરવાનું છે બોલ. શું છે પણ એટલો બધી ગુસ્સો શું કામ કરે છે? ચૂપ. તો શું છે કે કેમ મોઢું તને ટચ કરું છું તો તારું મોઢું બગડે છે? એવું કાંઈ નથી. મેં એવું નથી પૂછ્યું. થોડીક વાર હું આખો દિવસ કામ કરું છું તો થોડીક વાર તો હું મારા ફોનમાં જોઈ શકું ને. પણ હું આવ્યો તો તારા માટે ફોન ઇમ્પોર્ટન્ટ છે કે હું છું? આ તો શું કરવાનું છે? થોડીક વાર મારે મારો ફોન બી ના જોવો. મોટને ઝઘડો જો સાંભળ. છોડ. શું પણ તારે બાંધવાનું જોઈ છે, બાંધવાનું જોઈ છે ક્યાં બસ. બાજુ છું, ક્યાં બાજુ છું? મારી વાત તો સાંભળ તું. હા તો શું કરવાનું છે હવે? અરે બચ્ચા આટલો ગુસ્સો શું કામ કરે? શું કરવાનું હોય મારે? સાંભળ મારી વાત. હવે હદ થાય છે હો તારી. હા તો હદ શું હદ થઈ આમાં મારી? ક્યારની પ્રેમથી વાત કરું તો સમજતી જ નથી કોઈ વાતમાં. હું તને પૈણીને લઈ આવ્યો છો. હા તો હું કઈ ઘર જમાઈ ન થયો તારે ન્યા એ દબાવસ મને. ક્યારની રાહ જોઉં તો હું તારી. લગન કર્યા છે તો આ બધું મારું જ છે, ખાલી તારું નથી. હવે તારા વાળી બધું મારું જ છે હો, કઈ તારું નથી. આ કે બાપના ઘરેથી લેવી નથી. તારું છે ને તો તું રે અહીંયા, મને અહીંયા રહેવાની કોઈ આ જરૂર તો નથી. નીકળ, તારી તો મને કાંઈ હા તો જરૂર નીકળું જ છું, મને તારે અને હવે પાછળ બી ના આવતો ને, મને જાવ ને ત્યાં. મને ખબર જ છે તું ફોનમાં મંડળી હો ને તને મારી જરૂર નથી રહી. હા તો નથી જ. મળી જા મને, તુંય નીકળ જા. આવી ગયા? હા હો. લ્યો પાણી. આવું મોઢું કાં ઉતરેલું તારું? આવું હું થયું? હું થયું? તમે ગયા અને 2 કલાક થઈ. આ 2 કલાક ને માં હજી બાથરૂમ માંથી નથી નીકળ્યા. કાકા હા પાણીનો ટાંકો આખો ખાલી કરી નાખો. એ તો ગોયર્યું બીજા કોઈને નળમાં નીકળે નહીં, બીજું તો કઈ નહીં. હલવાણા નથી ને ક્યાં જોવું પડશે મારે નકર. છબછબિયા કરતા હોય ને ઓલા ઝીણકા છોકરા એમ કરે છે. મેં બાઈને થામ કરીને આમ મહેમાન છે, સહન કરી લેવાય. કદાચ આજ વૈયા છે હવે, હમણાં આવશે આપણે ન બોલે ખરાબ લાગે. લાવો પી લીધો. થામા મામા મજા આવી ગઈ હો. આવો. એ કાકા હું થયું નાયા? અરે મજા આવી ગઈ દીકરા, બહુ મજા આવી ગઈ. વેલા નીકળ્યા હો. પણ હવે પાણી ન આવ્યું મેં કીધું હવે પૂરું કરો. હજી ના આવું તું તમારે? હજી કલાક ના તો મજા આવત ગરમી. એ 2000 લીટર નો ટાંકો ખાલી થયો. બસ અમારે તો ના 20,000 ના લીટરમાં ઓછું પડે મને. અમારે ભાઈ છકડા મંગાવવા પડે કાકા. હા અહીંયા પાણીના બહુ તંગા છે. હા બેટા મજા આવી ગઈ હો. મજા આવી? નાયા? હા નાયો. કઈટું તું પાણી? નહીં હવે એ તો સમજ્યા. ધોરા પીવું હોય તો પી લ્યો. ધોરા થઈ ગયા હો. નહીં પેલું બચ્યું હે, પી લ્યો ને પીવો ને જે તો હોય. હવે આ કઈ ચા હે તો હાથ ધ્રુજે. નબળાઈ બહુ હો કાકા તમારામાં. બેટા ખાવાના ઠેકાણા નહીં તો પીતા નથી? નહીં નહીં હવે ખાવાના ઠેકાણા નહીં તો પીવાની ક્યાં વાત કરે બેટા. સારું સારું નાઈ લીધું ને? એ નાયો હવે આનંદ થયો મને. પણ હવે હા ઓલી તારી ઓલી હતી ને નૂરી એ મારી નથી હવે મારે. તો? તમે હા, હલવાશો, મારું બગાડ. અરે ઈ નૂરી નથી, એનું નામ ભૂરી. હા એ નૂરી હોય કે ભૂરી એને બોલાવો ને. જે આગળ હું આવ્યો હતો ને હા અને જે આદુ વાળી શા કરી મને હું તો કોટો હોય ગઢા માણાને મારે કોટો જોઈએ. કોટા આના હોય તમે હા કાકા. નહીં પણ એ એના હાથની શા. હા કે હા કેવું તો પડશે, એમાં તો હાલશે નહીં. મહેમાન હા કાકા. હે ભૂરી, હે ભૂરી, હમણાં તો નહીં કાન વહી ગયા. હા હવે તો તારા કાન જ વહી જાય ને. કાચ કાન ગયા, કાલ તારા હાથમાં ફ્રેક્ચર થાય ને પગ ભાંગી જાય ને પછી કામ બંધ થઈ જાય. હવે તું ચા બનાય. ઘડે ઘડે થોડી ચા બનાવો. એ મહેમાન આવ્યા છે ને તો મહેમાન હાટું થોડુંક બનાવવું પડે. એ લોકોની વાત છે. તમને ચા મળી? એ હા બનાવું હું. હા જો આવે હો આવે. હા. એ મસ્તી હબલકા લેવાના, પીવાનું, આદુ ને પાદુ જે હાલે હાલે રાખે ગામમાં તો. હા બચ્ચા અમારા જોઈ ગઢા માણા 2 વાર સા જોઈ, 2 વાર જમવા જોઈ અને સવારે થોડો
કાંઈ વાંધો નહીં, આવી જા તું મૂકી આવ ક્લાસ કઈ આવે ને બીજું શું હવે હા ભલે બેટા કરવાનું છે તો હું કરું હવે તો કાકા હે દીકરા ઓલું આદુ નાખવાનું કહેજો ડબલ અમારે બધા આદુ વાળી જ નાખો હા પણ આજે ડબલ આદુ આદુ ને એલચી નાખવી થોડુંક હોય નાખવાનું હારે ભજીએ છે ખબર મારું હાલે ને તો મરચી અત્યારે નહીં કલાક પછી કાકા આવે જો ચા બેવો તમ તાર શાંતિ આવું બેની દીકરા ના મારે થોડું કામ છે હું બહારથી હજી આવ્યો તમે ગયા ને હું આમ ગયો તો હા હા ઓલું સાનું કહેજો હા આવે હા હાલો આદુ નાખ્યું ને બધું નાખ્યું આદુ ને બાદુ બધું નાખ્યું ગઈઢા થયા તો સ્વાદ લેવાનું ભૂલ્યા નહીં શું થાય બેટા હારી બની હો પાછી બેલ વાગી કોણ આવ્યું હશે એક તો હજી અહીં ગુડાણો છે પુરિયા જો તો કોણ આવ્યો એ હા કોણ ધારાની ફ્રેન્ડ શેતાણી તમારી બેન પણી આવી એ હા લઈ આવ અંદર લે સિમરન તું લે કા વળી શું થયું કાઈ નહીં બાઈધા લ્યો આ વાવાઝોડાની જેમ ઉડતી તું તો આવી હો પણ લાવો આમ ચા પી લીધી હોય તો અરે હજી બાકી છે નથી પીવી હવે આ જો અમારે છે ત્યાં હું બાંધીને આવ્યા જો તો આમ મૂકવાનું હોય આનામાં હરખું મૂકને કાઈ નહીં આ જો ને આના ફોન ઉપર ફોન આવે એમાં અમારા બેના ઝઘડા થાય કોના ફોન ઉપર ફોન આ અંકિત ને એના તો પણ નો કરતી હોય તો કેટલી વાર કીધું કે ઘર બંધાઈ જાય ને પછી સાનું મૂનું બેહાય આ તો શું કરવું ઘરમાં નવરું બેઠા બેઠા તું છે ને હાથે કરીને તારા પગ ઉપર કુવાડા મારસ હવે તો અહીંયા જ રહેવું છે થોડાક દિવસ શાંતિ એનાથી મહેમાન છે કોણ છે મેં તો આને કોઈ દી જોયા નથી તારા ઘરમાં જોયા તો મેં નથી પણ હવે આવ્યા હે તો સાચવવા તો ખબરથી અટાર મુંદીમાં 10 ચા પીધી આદુ વાળી તો શું કામ પીવડાવી તે આદુ ખાઈને મોંએ પડી ગયો અહીંયા પાયદા હવે હારી ચા બનાવો તું હું નહીં હવે ઓલી બોલી હાલ તું હાલ આઈ હાલ અહીંયા નહીં બેહાય હાલ તને રૂમ દેખાડી દઉં ને તું અહીંયા આવ હાશ ઘરેથી નીકળ્યો તો ચારનો એમ થાય કે ગેસ પણ નીકળ્યો જ નહીં પણ અહીંયા આવી ને ભૂરીએ જે આદુવાળી ચા પીરાવી 1 વાર 2 વાર 3 વાર 4 વાર આખો ગેસ નીકળી ગયો હાશ મજા આવી ગઈ અહીંયા તો રહી ગયું જરાક જો આમ જો બરોબર કરજે એ હા હો હા અને પછી જો સામે ઓલો આમ જો આને શું કહેવાય ડાઇનિંગ આ નીકળ્યો કચરો પીડ્યો એ હા 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 જરા ભીનું કરવું જોઈએ તો સાના ડાગા હોય ને એ વહી જાય એ હા 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 જો આમ ઝાપટ મારી ને તો હેઠે ધૂળ હોય હા આમ તો કામ તો સારું કરે પણ થોડું ભૂલી જાય એમાં બગડે છે હા જો માર ઝાપટ ખુરશી હા મજા આવી આનંદ આવ્યો હા થોડા વાંકા વળગીએ ને જો આમ હા અંદર આમ હાથ નાખો ને તો વાંકા વળગીએ તો નીકળે અંદર રહી જાય બેગથી વ્યો થાય કચરો હા હવે કેક તમે હેઠા બેહો તો સારી વાત કહેવાય હાલો બેહી તમારા ટાંટિયા રે ને માથા ઉપર મૂક દો માથા ઉપર તો નહીં પણ આમ જો
થાકી ગયો. ને કો શીખો ક્યારે જાશે? હું તો કંટાળી ગઈ. અને આમ જો આ છે ને ટેબલ લઈ અને આનીથી જરીક ઝાડા ઝપટા કર્યા હોય ને તો ઘર સારું રહે એમ. હા ઈ સાચી વાત. હા. પણ શીખવાડો તો હાલો તો હા. હા નહીં એ તમામ મને તો મારે તો ઉંમર થઈ પણ આ છે ને ઓલું ટેબલ લઈ આ ઝાડું લઈ આમ પછી પંખાને આમ કરાય તો એના બધો કચરો હેઠો પડી જાય રોજે. બસ બીજું તો અમને લાગે એ કીધું મેં તને. અમે શું છે બે 4 દિવસે પાણીનું પોતું હોય ને એ આ પંખાને તમારું કામ કરો ને જે કરતા હોય. બાકી એક છે તારી સા આદુવાળી એટલે આદુવાળી સા હો. એનું કારણ છે 2 દિવસથી કાંઈ ગેસ સાફ નહોતો આવતો પણ તારી આદુવાળી સાએ હું કમાલ કરી. આમ મજા આવી ગઈ મને હો. આ બાબુ તો લોહી પી ગયો છે. મને તો એમ થાય ગોરું દાબી દવાનું. શું કરું? હું તો કંટાળી ગઈ હાણેથી. હવે તમારું બધું જો કામ પતી જાય ને તો પાછી ડબલ આદુવાળી સા 1 કપ લઈને આવો તો મને મજા આવી જાય. બહુ મજા આવી ગઈ હો આજ મને. હું સિમરન આ બધું શું છે? પણ શું કરું યાર, જ્યારે ઘરમાં આવે છે ને ત્યારે મારી સાથે બાધે જ છે ને લપ જ ચાલુ કરી દે છે. આમાં સાચું કહું ને તો વાંક તારો જ છે. શું વાંક છે મારો? તને મેં કેટલી વાર સમજાવી કે હવે તારા લગ્ન થઈ ગયા, તારી ઘરે હમણાં નાના છોકરા થઈ જાય, હવે તો સુધર ભાઈ, હવે તો સુધર. આ હું બધારે વાતું કરવાની હું જરૂર? બધાય નથી, જસ્ટ એક ફ્રેન્ડ જ છે અને એને ઘરમાં આવીને બાધવાત કરી તો કંટાળી જાય ને કોઈ માણસ. તારે ઘરવાળો નથી તો તારે બારે જસ્ટ એ જ બાધે છે ને. તું રાખોસ વાતું કરસ તો એ બાદે આપણે હેને એક સંસાર માંડીને બેઠા હોય ને તો સંસારમાં ધ્યાન દેવાય. બીજે હેને આમ ન જોવા જવાય. મૂક ને યાર, એક તો આ લપ કરે છે ને ઉપરથી તું બી લેક્ચર ચાલુ જો કરી આમાં દે તો છે. હું સાચું જ કહું તને, એક આપણે આપણા પગ ઉપર કુવાડા ન મરાય અને સમજી વિચારીને તારું ઘર છે ને તૂટતું બચાવી. બોલો બોલો દાદાને કહી દેજો બહુ બોલ કરે છે. લ્યો જો આ એક મારી આ રામાયણ પત્તી નથી તો આ બીજી આવી. હું કર્યું હવે? દાંત આવે છે એમાં મગજ જાય છે. દાદા નકરું ટોચ જ કરે મને. આ મને લેક્ચર દે છે. હવે એને ખબર પડે ને કે લપ થાય તો શું થાય એમ. જો હવે સમજાય તો હું સમજાવ. હું કર્યું એને? બોલ કરે નકરા. હું કામ કરતી હોય તો આ બાબાથી તો કંટાળી ગઈ. હવે હું શું કરું ની સમજ. પણ કહી દે ને એને એકવાર. કેટલા દૂરના છે તું? ક્યાંથી આવ્યા, કેમ છે કાંઈ ખબર નથી, અતો પતો નથી. હવે જો આપણે અહીંયા આવ્યા હોય, મહેમાન આવ્યા હોય તો આપણે એમ ના તો ન જ પાડી શકીએ. વાત સાંભળવી માં નીચે ઘણું કામ પડ્યું તમે કહી દો. ઠીક આ જા તું આવું આગળી. હું કાકા આ હું કી હે ભૂરી? હું થયું? હું થયું? હું તમે આવા કામમાં ન એને નો હરખું કામ કરવા દ્યો, નો અમને હકે રહેવા દ્યો. હું કરવું હવે તમારું? હું તો કાંઈ નથી બોલ્યો. મેં તો કીધું ઓલા ક્યારેક ઝાડા ઝપટા કરવા જોઈએ, અહીંથી ખૂણાથી કચરો લેવો જોઈએ બધું. પણ એને એનું કામ સમજાઈ ગયું હે, એ કરતી જ હોય એનું કર. આટલા વર્ષથી હાચવી છે ને કાંઈ નથી વાંધો આવ્યો. અરે નહીં મેં તો એમ કીધું કે ઝાડુ પોતાને તે જ ને તો એકવાર અઠવાડિયે ટેબલ લઈ આમ ઝાડા પાડવા શેઠાણી, મેં એમને એમ કીધું તમે મેં મને શીખવાડો, મને પંખો સાફ કરતા નથી આવડતું. હા તો તમને હું વાંધો તો શીખવાડે એને ન આવડતું હોય તો. નહીં આ તો મેં એને ખાલી કીધું. હા કીધું, જીભ પડતી મુકતા વાર લાગે, કરતા વાર લાગે. પણ હવે હું કરવું આમાં મારે કયો? તમારે જે કરવું હોય ને કહી દો, પાપાને સમજાઈ દો. જો ઓ બાઈ આ મારી ચા બનાવી મને માથે પડી. એ શેઠાણી ઘરમાં સ્પ્રે મારો ને. સ્પ્રે કીધું તો ભાઈને લઈ આવે. આ સ્પ્રે મે પતાવી દીધો બપોર ખેતા સુધીમાં તો. હવે મારે શું કરવું આનું તો હવે કાઈક તો કરવું. જો શેઠાણી એક વાત ને હો વાત, આ મેં મૂકી હાવણી એઠી, હવે આપણે એ કામ નથી કરવું. પણ ભૂરી આવું ન હાલે. મારે છે ને
જવાનું નથી થાતું. હું જાઉં મારા ઘરે હવે. ના વો ક્યાંય જવાનું નથી તો હું વાત કરું ને એ તમે જે કરો એ કરો. મારે હવે આ કામ કરવું જ નથી. મારે મેરેજ નથી આવતો. ના ના ઊભી રહે. તું ઊભી રહે, જાતી નહીં ક્યાંય. જો આ જાહે ને તો કામ બધું તમારે કરવું પડશે અને આને જવા નહીં દઉં. આટલા વર્ષથી કામ કરે ને તમે એક દીમાં એને કંટાળો આવડાવી દીધો. અરે પણ કાઈ નહીં, મને જે આવડશે એ હું કરે નાનું નાનું. શું કરશો તમે કયો? શું કરશો? આ જ આવડે છે આને, એવું જ લાગે છે મને. શેઠાણી હવે મારાથી નહીં રહેવાય. હું જાઉં મારા ઘરે હવે. હવે હું તમને પગે લાગુ. હવે અરે પણ ભૂરી ના રોકાઈ દો. રોકાઈ દો એકવાર. કા ઈ કા હું બે માંથી એક. બોલો હવે. બોલો બોલો, ઉતાવળ રાખો. મારે જોઈએ તો તું જ છો. પાપાને કાઢો. નક્કી પડવી તો હું જાઉં હવે. આવજો. એ ઊભી રહે ને ભૂરી આમ નો કરીને. ના હવે મને જવા દો. તો તને મે મારી બેનની જેમ નો રાખી. મે તને હું કેવા નવા નવા કપડા લે. આ હાડી મે તને નો દઈ દીધી. તમે બધી રીતે હારા હો શેઠાણી, પણ હવે મારેથી સહન નથી થાતું. પણ આ એક વાત કહું, હું કામ ચમતરા જીવન આયા કરીશ, પણ આ બાબા જાય છે ને પછી પાછી આવતી રહીશ. હવે નહીં રહેવાય. હવે જય શ્રી કૃષ્ણ. ના ના ભૂરી રોકાઈ છે ને. રોકાઈ ભૂરી. આ ભૂરી એ કઈ આ બધું તમારે લીધે થયું. અરે હું તો હું કરું ભાઈ, મેં કાંઈ નથી કીધું એને, ખાલી કીધું કાંઈ ઝાડુ. સારું, હુંય જાઉં છું. તારા ઘરમાં ઝઘડા. હું ત્યાંથી અહીંયા શાંતિ લેવા આવી હતી, અહીંયા શાંતિ નથી. તું હાચવ તારું ઘર, હુંય જાઉં છું. જો અમારી બેનપણીને તમે તો થકવી દીધી, આ નોકરાણીને થકવી દીધી. હવે આ ઘરના કામ કોણ કરશે? મારે તો આવું ના ઓલ્યો. થોડા ઘણા કરી લે. હું થોડા ઘણા તમે કરી લેવો. સારું હાલ, હું જાઉં છું. આવજે ને ધ્યાન રાખજે તારું. પણ સિમરન આમ પર તો કરી એલી એ. તું તો જા માં. એ રોગાણી વધ બે દી તો ઈ કઈક કચરો પોતો કરવા. એ તમે કરજો હવે. અરે જે મને આવડે એ કરે. એ કાંઈ વાંધો નહીં, ઈ તો ગયા રોજ જે સા મને પાતા ઈ. હવે એક કામ કરો, એક કપ ડબલ આદુ વાળી તમે સા બનાવીને લાવો. લો બાપા, મારે ટાઈમ થઈ ગયો, હું એ જાઉં. હવે તો કામવાળી વહી ગઈ અને મારી ફ્રેન્ડ ની સામે મારી આબરૂ નો રહી. ઓલી બિસાડી અહીંયા આરામ કરવા આવી હતી. આ એની કાઢી ઈ કંટાળીને વહી ગઈ. આ બાબાથી તો હું કંટાળી ગઈ. અટાણે તો જીતું આવે ને એટલે બધી વાત કરી જ દઉં. આ ક્યાંનું મને હગો કાઢ્યો કોણે એ નથી ખબર. હે શું છે આ બધું? હું થયું? આવો તો તમે આવો, મારે તમારી વાત કરવી. હું થયું? બોલ. ભૂરી વહી ગઈ. કા હું થયું એને વળી? હું થયું? આ ઓલા કાકાએ જો હેરાન કરીને કે મારે કામ કોણ કેમ કરી દે? એને કાકાએ વળી હું કર્યું? કાકાએ તમે તો વયા ગયા અને વયા ગયા ને ઈ પછી તો એને ધન મસાવ્યું. બોલો, તારા કાકા છે? દીપાડીને ભાઈ ઈ તો હવે ગઈઠા માણસ ગેસ થઈ ગયો, એમાં હું થયું એને? ઓલી એક ગેસ ની ક્યાં કરો, મેં બે સ્પ્રે પૂરા કર્યા 3 કલાકમાં. ઓલીને હું થયું? કામ વાળીને હું કીધું અને એને? ઈ કામ કરતી હતી ને ઘડીએ ને ઘડીએ પૂ કરી રાખે અને આઈથી આ કરી નાખજે, માથી ઓલું કરી નાખજે, ઓલું આમ કરી નાખજે. કેમ જાણે એની હા હું હોય. અને ઓલી વહી ગઈ? વય જ જઈને બાપો કોઈ રે મને કોઈ આવું કહે તો હું તો એને માથે મારું ધોંબો. તું તો મને કહેતી તારી ઓલી ફ્રેન્ડ આવી ક્યાં ગઈ? ઈ ગઈ. કા એને હું થયું? ઈ કે મારે આવા ઘરમાં કેમ રહેવું? ઈ કે અહીંયા તો જોઈ કે નકરી વાઈસ જ આવે કે આપણી વેલ્યુ શું રહી. યાર આ કાકા સાચે નો આપણે હું કીધું મહેમાન છે મેં તો કીધું થોડીક વાર ચા પાણી પીને નીકળી જાય. પણ તારા દૂરના કાકા છે, હવે મારે કેમ કાઢવા એને? હું તો હમણાં તારી એ મારા કોઈ કાકા બાપા નથી હો. હું કઈ એને ઓળખતી નથી. આ મને નથી લાગતું કે મારો કોઈ કાકા બાપા હોય. મારા ખાનદાનમાં આવું કોઈ નથી. તો નાખો હમણાં થેલા બાર એના. ઈ હું વરી તને હેરાન કરે ને કામ વાળા વહી જાય ને, એક તો આપણે એની સેવા કરવી ને માથે વળી આપણે બાપતા એમનું હાલે ને. ભૂરી કઈ ને કઈ જો ઈ છે તો હું નહીં આવું. જો ભૂરી નહીં હોય તો હું વહી જાય. હું નહીં રહું, કહી દઉં. તો આજે પછી કરી ફેસલો, બીજું હું? તમારે જે કરવું હોય એ કરજો, પણ હું નથી રહેવાની. જો ઈ છે ને તો ભૂરી મને એમ કહીને ગઈ જો ઈ કે ઈ ભાભો છે આ ઘરમાં તો હું નહીં. તો હવે હું તમને કહું છું ઈ ભાભો ઘરમાં છે ને તો હું નહીં. તો એને કાઢવાનો કઈ પ્લાન કરવો પડશે મારે. આવા કાકાને તારા જી કરો ઈ હાલો. ઈ તમે અટાણે જ પતાવો. હા વાંધો નહીં. કઈ બોલતી ને હું ચાનું કહું ને એ ચા લઈ આવજો, એને વાતું કરી દે. ચા પીરો તો કાઢું જો હમણાં થેલા લઈને નીકળો. હાલો આપણે કાઢવા. તમે જ વાત કરજો, હું કઈ વાત જ નથી કરવાની એને. ના ભાઈ હું કરતા છે
નાવા બાવા ગયા હશે હું ખબર આવા દે બેહાડીને કહી દઉં તું હે ને ખાલી એટલું કામ કરજે ચા બનાવી આવજે ચા પીરો તો કહી દઈશ કે કાકા હવે તમને મૂકે એવું ક્યાં જવું તમારે કયો અહીંયા ઉતારી આવું જે ગામ જવું હોય એને ગોઈરિયા ભાડું થતું હોય તો બેહાડ દઈશ બસમાં આવે તારા કાકા હે ચાય મારે બનાવવાની તો બનાવી પડે છેલ્લે હવે જવા દેવાય હવે આપણે હું એને રાખવાના અહીંયા પૂરી હતી તો કેવું બધું કામ કરતી હતી તો એટલે તારા આડું જ કરું છું આ બધું બરોબર આ કાકા આવ્યા મેં કીધું કદાચ થોડું ઘણું હવે કલાક 2 કલાકમાં વયા જાય કાકા તો આખો દી કાઢ્યો જો હું તમને ચોખ્ખું જ કહી દઉં છું કે નહીં જવા જ જોઈએ કાકા રહેવા ન જોઈએ હા અહીંયા મારે જરૂર નથી ચા એક કપ હું કરી દઈશ તો મારી પાસે એવા ટાઈમ ન હોય તમારી લપુમાં એટલે મારે કાઢવા જ છે એને આવા દે ને આજ તો ઈ બાપાને કહી દઉં હા એમ કાકા કાકા તમે અટાણે ક્યાં જાઓ બસ મેં મારો રસ્તો કરી લીધો છે. રસ્તો શું બોલો છો કાકા કઈ સમજાવે એવું બોલો હું ઘણો તમારો ગુનેગાર છું ગુનેગાર તમે શું કર્યું અને હું ઘણું ખોટું બોલ્યો. ખોટું શું ખોટું કાકા હું કોઈ તમારા કાકા દાદા મામાનો ફોઈનો કોઈ આગે પેઢીએ કોઈ હું તમારો સગો સંબંધી નથી. તો તમે તો એમ અમને કીધું તું. બસ મેં એટલા માટે કીધું કે હું વૃદ્ધ આશ્રમમાંથી આવ્યો. વૃદ્ધાશ્રમમાંથી? હા, પણ મેં ઘણી વાર તમને લોકોને દિવાળીમાં કોરોનામાં ગરીબોને ખાતા તમને મેં જોયા અને હું એકવાર ધીરે ધીરે તમારી વાહે આવ્યો ત્યારે મને ખબર પડે કે આ શેઠ આ બંગલામાં રહેશે એટલે મને હું તમારો ગુનેગાર છું. ના કાકા કાકા એવું કઈ નથી મને માફ કરજો. તમે અમે તમારા ગુનેગાર છે કાકા. મારા હિસાબે તમારી કામવાળી વહી ગઈ, તમારી બેનપણી વહી ગઈ. હું બહુ ગુનેગાર છું. ના કાકા કોઈ ગુનેગાર નથી. તમે તમારી ભૂલ થઈ ગઈ કાકા. મારા કાકા જ છો ને. તમારે ક્યાંય જવાની જરૂર નથી. હું માફી માંગુ. રોક તું. ના કાકા તમે દીકરી કીધી ને મને હવે અમારી ભૂલ થઈ ગઈ. અમે માફી માંગીએ. અમે માફી કાકા અમને માફ કરો. અરે દીકરાઓ, હું તો તમને એટલું કહીશ કે હું જ્યારે આવ્યો ને મને હગા દીકરીઓ એટલો જ પ્રેમ મળે અને તમે એટલો આપ્યો પણ હું આ ખોટું બોલી અને હું તમારો ગુનેગાર. હવેથી કાકા તમારે કાંઈ રોવાની જરૂર નથી. હવે તમે મારા કાકા નથી, તમે મારા બાપ સમાન છો અને આ તમારું જ ઘર છે. તમારે અમારી હારે જ રહેવાનું છે કાકા. આ ને ઈ તમારો દીકરો અને આ તમારી વહુની દીકરી મૂકો તમારી થેલી. દીકરી કીધી ને આજથી તમારે ક્યાંય જવાનું નથી. આ જ રહેવાનું છે. વર્ષો પછી આજ મને રામ જેવો દીકરો મળ્યો અને સીતા જેવી દીકરી મળી. હવે કાકા તમારે અહીંયા જ રહેવાનું છે.